નમસ્કાર મિત્રો, હું છું ભાવિન શ્રીસિયા અને આજે માંડલ ગામની અંદર ગુલીભાઈનું જે ઘર જ્યાં બને છે ત્યાં વાલ્મીકી સમાજના અલગ અલગ જિલ્લા તાલુકામાંથી મહાનુભાવો આવ્યા છે અને આ એવા મહાનુભાવો છે કે હર હંમેશ સમાજ માટે અને ગરીબો માટે કાંઈક ને કાંઈક પોતાનો ફાળો આપવો અને પોતાનો જે છે એ કામગીરી કરવી, કોઈને મદદરૂપ બનવું એવા કામ કરે છે. અને અત્યાર સુધીના ઘણા બધા સમૂહ લગ્નના અંદર પણ જે છે એ મહાનુભાવોનો ફાળો રહ્યો છે, એમને મદદરૂપ થયા છે. આજે ગુલીભાઈની જે વેદના અને એમના સતત વિડીયો આપણે જતા એમની સાથે ચર્ચા પણ અમારી વાતચીત ચાલતી એવા સમયમાં ગુલીભાઈની સાથે લાગણીના તાંતડે બંધાઈને આજે એમને મુલાકાત લીધી છે અને વધુ વિગત જે છે આપણે દિલીપભાઈ જે છે એ આપણને જણાવશે અને સાથે બીજા મહાનુભાવો આપણે વાત કરીએ. ખરેખર માનવ ધર્મ જે એ બહુ મહત્વની વસ્તુ છે અને અર્પણ કરવા માટે ધરેલાનો તો ઘણા બધા લોકો અર્પણ કરતા હોય, પણ ખરેખર જો જરૂરિયાત વ્યક્તિને કોઈ પણ વસ્તુનો આપણો જે તે જાતનો સપોર્ટ કરીએ એ ખૂબ જ મહત્વની વસ્તુ છે. એટલે આજે અમારી સમગ્ર મિશન વાલ્મીકી ભવનની ટીમ અહીંયા ઉપસ્થિત માંડલ ગામમાં ઉપસ્થિત છે અને ગુરુભાઈના મકાનની અંદર આજે અમે સમગ્ર મિત્રોએ એક જાહેરાત કરીએ કે ભાઈ 21,000 રૂપિયા રોકડા અમે એમના ફંડ ફાળા તરીકે આપીશું. એમના મકાનની અંદર જે તે જગ્યાએ ઉપયોગ કરવો હોય એ બિલકુલ કરી શકે. બીજી વસ્તુ એક, મકાન પૂરેપૂરું તૈયાર થઈ જાય તો મારા પોતાની કલરની ફેક્ટરી હોવાથી મારે કલરની ફેક્ટરીનું નામ જે એનો લોગો છે રિયલ ટેક ઓઇલ ફેક એન્ડ કેમિકલ ઇન્ડસ્ટ્રી. તો કલરની અંદર જે એના અંદર વપરાતી વસ્તુ એટલે કે મકાનની અંદર પહેલાં શરૂઆતમાં પુટ્ટી વપરાતી હોય, પુટ્ટી, પ્રાઇમર કલર, ડિસ્ટેમ્બર કલર, જે તે પણ કલરની જરૂરિયાત પડે એ હું ભાઈ ભાવિનભાઈ સિરેસિયાને મારું પોતાની કંપનીનું એડ્રેસ આપું છું. ત્યાં આવીને ગાડી ભરીને જેટલો માલ જોઈતો હોય એટલો લઈએ. બહુ સરસ. સરસ.